સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ 15થી વધુ જગ્યાએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાના ઓઇલની ચોરી મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલા અને સમીર ખાન અલાદ ખાન ખોખરને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રશાંત પોતાના સાગરીતો સાથે આઈઓસીની ફૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલની ચોરી કરતો હતો. આરોપીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ફૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી વાલ્વ ફિટ કર્યો હતો અને આ પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન તેમજ સાયલેન્ટ જનરેટર જેવા સાધનોનો ઉપયોગ વડે કરોડો રૂપિયાના ઓઇલની ચોરી કરી હતી. રાતના સમયે ફૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે ઓઇલ સગે વગે કરતા હતા. આ ઉપરાંત અગાઉ પોતાના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સેંદડા પાસે રામગઢ સેદા ટન ખાતે પણ આ જ રીતે ફૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ઓઇલની ચોરી તે લોકો કરતા હતા. આરોપીઓ પકડાઈ જતા મહેસાણાના બેચરાજી પોલીસ મથકમાં અને રાજસ્થાનના બ્યાવર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી, ચાહે હજીરામાં રિફાઇનરી હોય, ચાહે જામનગરમાં હોય, એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સી મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે. એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી, આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે. તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો. તો પકડાયેલ આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલા અને સમીર ખાન અલાદ ખાન ખોખર વિરુદ્ધ અનેક પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. જેમાં પ્રશાંત ઉર્ફે પંકજ વિરુદ્ધ સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા સરદારનગર પોલીસ સ્ટેશન, દહેગામ, નરોડા, ચાંગોદર, અડાલજ, અસલાલી, ડભોડા, કાલુપુર અને દાહોદ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ વિરુદ્ધ કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે જ આરોપી સમીર ખાન અલાદ ખાન ખોખર વિરુદ્ધ વિસનગર અને સરખેજ પોલીસ મથક મળીને 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી. બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે. પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનની વિરુદ્ધમાં 7 ગુના છે. જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા. અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે. ધન્યવાદ. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડરી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ કોઈપણ ખેતર કે અવાવરૂ જગ્યા પરથી પસાર થતી ફૂડ ઓઇલની પાઇપલાઇન અંગેની પહેલા માહિતી મેળવતા હતા અને પાઇપલાઇન જે સ્થળે હોય તે ખેતરમાંથી અને આજુબાજુની જગ્યામાં રાત્રિ દરમિયાન સાગરીતો મારફતે 6 થી 7 ફૂટ ઊંડો જમીનમાં ખાડો ખોદતા હતા અને ફૂડ ઓઇલ કે પેટ્રોલિયમ પેદાશમાં પોતાની પાસેના વેલ્ડિંગ સાધનો અને ઇલેક્ટ્રિક ઉપકરણોથી પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરતા હતા અને રાત પડતા ટેન્કર મંગાવી ફૂડ ઓઇલના પાઇપલાઇનમાંથી ઓઇલની ચોરી કરતા હતા. હાલ તો પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.